શ્રી વલ્લભા गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय। दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ। સવારે ઉઠ્યા ત્યાં સુધી ખબર નહોતી કે આજે આ વનરાયમાં જાશું, વન ભોજન માટે જાશું, વનમાં જાશું। આવ્યા એટલે મોર કેવા ટહુકતા હતા, એવા મોરના ટહુકાનો અવાજ આવે, એટલો સરસ આવે નહીં। ચારે બાજુ જો અત્યારે પોપટ જો 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 તો વ્રજ યાદ આવે તો ઠાકોરજીએ કૃપા કરી કે ચલો વ્રજ યાદ આવ્યું તો વ્રજમાં જ આવો। જો ઘણી વાર આપણે શરીરથી વ્રજમાં હોઈએ છીએ પણ મનથી ને ઘરમાં હોઈએ છીએ, અને ઘણી વાર મનથી વનમાં હોઈએ છીએ ને શરીરથી ઘરમાં હોઈએ છીએ। તો આજે પ્રભુએ એવી કૃપા કરી કે સવારે ઉઠ્યા ત્યાં સુધી ખબર નહોતી। એક મિનિટ આમને વાત કરી લેવા દે। તો સવારે ઉઠ્યા ત્યાં સુધી ખબર નહોતી કે પ્રભુ આવી કૃપા કરશે। આજે કુશ ગ્રહણી અમાવસ્યા। કુશ એટલે એવું દર્ભ, આ એક જ દર્ભ એવું છે જે આખું વર્ષ ચાલે, અને આનું પ્રમાણિત કેવું કે ગ્રહણમાં પણ આ દર્ભ ચાલે, બીજું ના ચાલે। તો આજે આપણે બધા સવારે મળ્યા ત્યારે ખબર નહોતું, એકદમ ઓચિંતાનું નક્કી થઈ ગયું। પછી પાછો મનમાં વિચારે એવું કે વરસાદ આવશે તો સંશય આત્મા વિનશ્યતે। પછી કીધું વરસાદ આવશે તો જોયું જ હશે। મારા ઘરે વનરાય છે, વન છે, તો ઉર્મિલાબેનને ફોન કર્યો કે હવે વરસાદ હોય તો બધા મારા ઘરે આવી જાજો, કારણ કે અમારા ઘરે સરસ વનરાય છે, બગીચો છે, હિંચકે બેસશું ઉપર અને બધા સત્સંગ કરીશું। પણ ઠાકોરજી કે ના, તારો મનોરથ છે તમારા બધાનો। આજે સવારથી બધા આનંદમાં હતા, ઘરમાં કહીએ સાંજે જવાનું છો, બપોરે જવાનું, તો આખો દિવસ આપણે બધા અહીંયા આવવા માટે। અહીંયાનું આકર્ષણ એટલે છે કે આ વ્રજ છે, અહીંયા વનરાય છે, અહીંયા વૃક્ષો છે, અહીંયા વેલીઓ છે, અહીંયા પક્ષીઓ છે। આવ્યા ત્યારે ગાયના દર્શન કર્યા હતા, બછડા સહિત કર્યા ને બધાએ। જો આપણે ત્યાં હવે ગાયના દર્શન નથી થતા, પણ અહીંયા આવ્યા ને થયા। એમાં આજે અમાવસ, અમે આવ્યા તો 8-10 છોકરીઓ ને છોકરાઓ ત્યાં બેઠા હતા, એવા રાજી થઈ ગયા અમને જોઈને। મારે કહેવાનો આશય છે, મનોરથ આપણે કરવાના, પૂર્ણ પ્રભુ કરે છે, પણ મનોરથ જ ના કરીએ, પૂર્ણ કેવી રીતે કરે? તો આપણે ખાલી મનથી મનોરથ કરવાના। ઠાકોરજી અંતર્યામી છે। અમારા હોલમાં અત્યારે ગીતાજી વંચાય છે, તો કાલે આપણે અંતર્યામીનું આવ્યું હતું ને, કે પતિ પત્ની હોય ને એ પત્ની ઘણી વાર વાત ન કરતી હોય, પતિ ન કરતો હોય, પણ ઠાકોરજી એવા છે કે તમે ગમે એટલું અહીં છુપાવેલું હોય તો એ અંતર્યામી તમારા અંતરની જાણે છે, જાણે છે, જાણે છે। અમે લોકો 2-2:30 વાગે પ્રસાદ લેવા બેઠા, એટલે આકાશ મારી બાજુમાં બેઠો હતો। મમ્મી ચિંતા ન કરતી, ગમે એટલો વરસાદ હશે ને તારે વનમાં જવું છે ને, આજે હું મોડો જઈશ, 2 ગાડી છે, એકમાં 7 આવી જશે ને એકમાં 5, પણ તમને હું મૂકી જઈશ અને તું ફોન કરજે, હું લઈ જઈશ। બસ એને સારું ઈચ્છું। જો વરસાદ રહી ગયો, તમારે મારે કાંઈ જરૂર પડી અને ગાડીની વ્યવસ્થા થઈ ગઈ ને, આપણે કોઈ રિક્ષામાં આવ્યા, વ્યવસ્થા કરવાની જવાબદારી એને, મારે ને તમારે ચિંતા કરવાની નહીં। હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વામ। કંઈક સારું થાય ને એટલે ઘણા એમ કે જો આણે કર્યું, આપણે કોઈ કાંઈ કરતા નથી।
કર્તુમ અકર્તુમ અન્યથા કરતો. કરવા જેવું હોય એ પ્રભુ કરે છે, અને ઘણી વાર ના કરવા જેવું પ્રભુ કરે, અને અશક્ય હોય એ પ્રભુ કરે. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એ સર્વ કરવાને સમર્થ છે. એ આજે આપણે જોઈ લીધું. તૃપ્તિએ ગૂગલમાં જોયું, મમ્મી 100% વરસાદ છે. પછી આમને ફોન કર્યો, મેં તો આમાં તો 100% વરસાદ છે, એટલે બધા ઘરે આવજો. આ ગૂગલ ક્યાં ગયો? 100% વરસાદ ક્યાં ગયો? જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. તો મને આનંદ એ વાતનો છે કે આવા માહોલમાં આપણે ગમે એટલા પૈસા ખર્ચીએ તો વ્રજમાં ન જઈ શકે, પણ પ્રભુ તો વ્રજ અહીંયા લાવી શકે ને, અને લાવી દીધો. મન ચલ રે વૃંદાવન ધામ, રાધે રાધે ગાયેંગે. મન ચલ રે વૃંદાવન ધામ, રાધે गाएंगे, राधे राधे गाएंगे, श्यामा श्याम गाएंगे, श्यामा श्याम गाएंगे, राधे राधे गाएंगे. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. આપણે બધા આવી ગયા? નડ્યું કોઈને કાંઈ? મને મનોરથ કર્યો અને મનમોહને પૂરો કર્યો. બસ મનમોહન ઉપર પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ રાખીએ તો ક્યારેય ઠાકોરજી આપણા મનોરથ પૂર્ણ ન કરે એવું બનતું નથી. આજે અમાસ, કુશગ્રહણી અમાસ. જો આ પ્રસંગ મેં સાંભળ્યો છે. અમે એકવાર ટ્રેનમાં જતા હતા, તો મારી બાજુમાં બેઠા હતા એ રામચંદ્રજીને માનવા વાળા, એટલે કે મર્યાદા માર્ગમાં. 30-40 વર્ષ પહેલાની વાત છે. ત્યારે અમે જતા હતા અયોધ્યા. એટલે ઓલા ગાડીમાં બધા અયોધ્યા જતા હોઈએ એટલે રામજી વાળા જ હોય ને. ત્યારે આ નવું મંદિર નહોતું. ત્યારે રામ ભગવાન ટેન્ટમાં બિરાજતા હતા, અને એટલી બધી સિક્યોરિટી કે ત્યાં જવું હોય તો કેટલું બધા પોલીસના પેલા પાર કરીને જવું પડે. તો મારી બાજુમાં જે બેઠા હતા એ બા બહુ મોટી ઉંમર વાળા હતા. એટલે એના દીકરા ગયા ત્યારે અમને કઈ નહીં ગયા. એ કે મારા મામા વ્યવસ્થા કરવા વેલા ગયા છે, અને મારી બાને ઝાડા ઉલટી થયા હતા એટલે અમારે મોકલવા નહોતા. પણ મારી બાએ શું રામચંદ્રજીને વિનંતી કરી કે 4 દીમાં તો વગર બાટલા ચડાવે. મારી બા ઊભી થઈ ગઈ. એટલે બેસાડવા આવ્યો છું, મામા સામે આવશે, પણ પેલા છે ને 36 કલાક થતા હતા. એટલે આંટી 40 વર્ષ પહેલા તોય નાની હોય, તમે ધ્યાન રાખશો? મેં તો ધ્યાન તો રામ રાખશે, હું બાજુમાં બેઠી છું. એટલું બધું રામાયણનું જાણે, એટલું બધું વાલ્મીકી રામાયણનું, એટલું ભગું તુલસી રામાયણનું. પછી આપણે તો ખાઈએ એટલે ઊંઘવાનું જ મન થાય. રાત પડવા આવી, આ મારી ખરાબમાં ખરાબ ટેવ હોય તો આ જેવા જમી લઈએ એમ થાય હાલો હવે સુઈ જઈએ. એટલે બાજુમાં બેઠા હતા. મેં કીધું બા હવે તમારે, મને કે બેટા જમીન 2 કલાક હોવાય નહીં. મેં કીધું આ સાયન્સ આ જ જાણે છે. જો ઘરડા માણસોનું જે ડોસે વૈદ્યું છે ને એ ખરેખર આપણે લોકો માનતા નથી, પણ સાયન્ટિફિકલી છે. એટલે મેં તો 2 કલાક બેસી રહેવાનું. મને કે હા. એટલે આપણે તો બેઠા, ત્યારે કઈ મોબાઈલ હતા ને. મેં કીધું આ બા હવે હમણાં જૂની વાતો એની ચાલુ કરશે આપણા મનમાં. અને એમણે જે એક પ્રસંગ કીધો, હવે જો મેં આ વાંચ્યો નથી એટલે ઓથેન્ટિક છે કે મને ખબર નહીં,
પણ એમની જે વાણી હતી, એમની જે બોડી લેંગ્વેજ હતી, એના ઉપરથી મને એમ થયું કે એમણે ક્યાંક વાંચેલું હશે, એમણે ક્યાંક સાંભળેલું હશે, તો જ આ પ્રસંગ આટલા પ્રેમથી મને કે બેટા તને રામના સીતાના 2 દીકરા કોણ ખબર છે? મેડમ લવકુશ. મને કે લવમાં કુશ કેમ નામ પડ્યું? હવે આપણે ઓલા ઇંગ્લિશ વાળા એટલે લવ એટલે પ્રેમ અને કુશ એટલે મેં કીધું ઈ નથી ખબર. મને કે સાંભળ, આમે આપણે 2 કલાક તો સુવાનું નથી. મનમાં મેં કીધું ભારે કઈ રહ્યા તો હવે આટલા મોટી ઉંમરના તમે કરો છો. પછી મને કે મને વોશરૂમ જવડાવીને પછી હુજે એટલે તાર રાતના ઉઠવું રહે. મેં કીધું એટલે 2 કલાક તો મારે પાકું થઈ ગયું. પણ એમણે જે શરૂઆત કરી, પછી અમે 2 સવાર સુધી જઈ ગયા. કેવું ભલે રામની વાતો કૃષ્ણ નહીં કરી, પણ એ જે વાતો એમણે કરી, સેલ્યુટ કરવાનું મન થઈ ગયું કે જે આપણે નથી જાણતા. એમણે કીધું સાંભળ, સીતાજી આશ્રમમાં રહેતા હતા. હવે સવારે સ્નાન કરવા જવું તો 2 દીકરા લઈ કેવી રીતે જાય? હવે પેલા આવા બાથરૂમ નહોતા એટલે નદીએ સ્નાન કરવા જાય. વાલ્મીકી ઋષિને કહ્યું, ભગવાન આપની આજ્ઞા હોય તો હું સ્નાન કરીને નદીએ જઈને આવું. હા બેટિયા, આરામથી જઈ આવ. એકને હું લઈ જાઉં છું, એકને અહીં મૂકીને જાઉં છું. લવને લઈ ગયા, એકને મૂકીને ગયા. પછી એને વિચાર આવ્યો કે આ ઋષિ મુનિ તો આમ બેસી જશે પેલામાં તપમાં, અને પાછળથી ને સિંહ બી આવે ને મારા દીકરાને લઈ જાય તો. બીજાને લીધો, એક બાજુ લવ ને એક બાજુ કુશ. હવે પેલા 2ને સ્નાન કરાયું, પોતે કર્યું. હવે વાલ્મીકી ઋષિ ધ્યાન રામચંદ્રજીને, સ્વરૂપને, એમનો મુખારવિંદને, એમનું તેજને, આના દર્શન કરતા કરતા એમને વિચાર આવ્યો કે સીતા તો ઓલા લાલાને મૂકીને ગઈ છે. તો ઓલા પાંદડાનું બનાવેલું પન્નું આવી ડાળીએ બાંધેલું, જોયું તો અંદર નહીં. હાય હાય, મારી સીતા તો અડધી થઈ જશે. હવે આના વિના તો એ રહેશે નહીં. પછી કુશ એટલે જે પેલું ઘાસ હતું, ઘાસ, એમાંથી એને કુશ બનાવ્યા, બાળક બનાવ્યા. સમજાય છે બધા એને શું કહેવા માંગુ છું? એમાંથી કુશ બનાવ્યા. હાથ ને પગ ને હૈયું ને આંખ ને નાક ને નેત્ર ને વાળ ને ચરણ ને પલ્લામ પોઢાડી દીધા. સીતાજી આવીને જોયે કે આ પલ્લું તો ખાલી હતું. આમાં કોણ છે? મારા જેવી બીજી કોઈ દુખિયારી એવી છે? જઈને જોયું તો ખુશ, હાથમાં જોયું તોય ખુશ. ઓરે, આ કુશ ક્યાંથી આવી ગયો? અને વાલ્મીકી પેલાના ઋષિઓમાં એવું સામર્થ્ય હતું કે સ્ટેચ્યુ બનાવે પૂતળું તો અંદર જીવ પૂરી શકે. તો ઓલું કુશનું બનાવ્યું હતું ને, કુશ એટલે દર્ભ, તો એ આમ ઝૂલે અને જોઈ જોઈને હશે સીતાજીને. સીતાજી પૂછવા ગયા, અરે બાબા ये काव है? तेरो कुश? के कुश तो आ रही के तू भेगो लई गई थी, तू तो कहती थी ने पल्लाम पोढ़ाड़ीने जाऊं छू. के पछी मने एम थयुं ज्ञान धरवा बेसो तो भेगो लई जाशो. तो हूँ तो भेगो लई गई. कुश કેટલા થઈ ગયા? દુનિયા દેખાડાયા,
ના દેખાડાય. વાલ્મીકીજીએ પેલા કોષને લઈ અને પલ્લામાં જે કોષ હતા એની અંદર પધરાવી દીધા. 2 કોષ ભેગા થઈ ગયા અને એમાંથી ને એક થયા, એટલે નામ પડ્યું કુશ. લવ એન્ડ કુશ. એટલે આ બા મને કે બોલ સાંભળ્યું તું? મેં કીધું ના. પછી મેં કીધું હજી કહો. મને કે ના આવું હોઈ જા. સમજી ગયા. કારણ કે એને જયારે મને કહ્યું ને કે 2 કલાક બેસવાનું, એટલે મારું મોઢું જોઈને સમજી જાય ને બધાય કે આ ઈલાબેન ને ગયમું નથી. મને કે ના આવું હોઈ જા. મેં ના એક વાત કરો. તો એમણે સરસ વાત કરી. હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં રામચંદ્રજીની મુદ્રિકા લઈને આવ્યા, એ બધાય આપણે જાણીએ છીએ. હવે કથાકાર હતા ને એ કથા કરતા હતા કે હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં આવ્યા ત્યારે સફેદ પુષ્પો બધા એમ કે ચારે બાજુ ફેલાયેલા. કારણ સીતાજી એટલા દુઃખી હતા કે સફેદ પુષ્પો એકલા જ ખીલતા હતા, રંગબેરંગી નહોતા ખીલતા. કારણ કે સીતાજીને અત્યારે રામજીનો વિરહ હતો. તો રામચંદ્રજી એ જે મુદ્રિકા આપી હતી અને દેવા કોણ ગયું હતું? હનુમાનજી. તો ઓલા વ્યાસજી બોલવા માંડ્યા ને કે પુષ્પો બધા સફેદ હતા. હનુમાનજી ઉભા થઈ ગયા. પુષ્પો લાલ હતા, સફેદ હતા જ નહીં. હવે વ્યાસજી કે ના સફેદ જ હતા. બે વચ્ચે એટલી ચર્ચા થઈ. પછી કે સાબિત કેવી રીતે કરવું કે હનુમાનજી સાચા કે વ્યાસજી સાચા? હવે બધા કે હનુમાનજી તો 24 કલાક સાથે રહેતા હતા, એટલે હનુમાનજી ખોટા હોય એવું ન બને. તો વ્યાસજી કે શું હું ખોટું બોલું છું? બેમાં સાચું કોણ કહો? હવે સાંભળો. ત્યારે રામચંદ્રજીએ કીધું પુષ્પો તો બધાય સફેદ જ હતા, એકેય રંગીન નહોતું, એકેય લાલ નહોતું. પણ હનુમાનજીને રાવણ ઉપર એટલો ગુસ્સો હતો કે મારી માને, મારા સીતાજીને રામથી વિખૂટા કર્યા. જે મારી છાતી ખોલું તો અંદર રામચંદ્રજી ભગવાન છે, એ મારી માને લઈ ગયા. તો આંખમાં એટલી બધી એને દાજ હતી કે આંખો લાલ થઈ ગઈ હતી. એટલી આંખો લાલ થઈ ગઈ કે બધા સફેદ પુષ્પો એને લાલ દેખાડા. પછી આ માં મને પાછા પૂછે હવે હોઈ જા. મેં કીધું ના હજી કો. હવે તો મને યાદ નથી, આમાંય કદાચ 2-4 વાક્ય આગા પાછા સારા ખોટાઈ હોય, પણ મારે કહેવાનો આશય જ 91 વર્ષે એમની સ્વસ્થતા. મેં કીધું બા અયોધ્યામાં તમે પડી આખડી જાવ તો? એમણે જવાબ આપ્યો સાંભળવા જેવો છે. એ કે દીકરા પેલા અમારે રંગારાનું કામ હતું. પેલાના જમાનામાં આ બધું રંગતા, એને આપણે રંગારા કહેતા. અમારે રંગારાનું કામ. અને તારા બાપા નાનપણમાં ગુજરી ગયા, પેલા વરનું નામ ન લેતા. અજાણ્યા હોય ને તો એમ કે, મોટા હોય એમ કે તારા બાપા, નાના હોય તો કે તારા માસા, કાં કે તારા કાકા. 91 વર્ષના મને કે તારા બાપા નાનપણમાં ગુજરી ગયા અને ઉપલા 4 છોકરા, છોકરી નહીં. હવે જો રંગારાનું કામ ચાલુ ન રાખીએ તો ખાઈએ હું? અને ચાલુ રાખું તો રોજ જે હું એ કહું કે હું સબરી નથી, મારી પાસે એવા બોરે નથી. પણ જ્યારથી સમજણી થઈ છું ત્યારથી સબરીની જેમ તમારી રાહ જોઉં છું મારા વાલા રામચંદ્રજી.
તમે મારી ઝૂંપડીએ ન આવો તો કાંઈ નહીં, પણ અયોધ્યામાં તમે ઝૂંપડીમાં બિરાજો છો. ત્યારે શેમાં બિરાજતા હતા? ટેન્ટમાં, ઝૂંપડીમાં. સમજાય છે ને બધાયને? તમે ઝૂંપડીમાં બિરાજો છો તો મને તમારી ઝૂંપડીએ જરૂર જરૂર જરૂરથી બોલાવજો. મારી ઝૂંપડી કે બાગ ખુલ જાગે શ્યામ આएंगे, आएंगे आएंगे श्याम आएंगे, मेरी झोंपड़ी के बाग खुल जाएंगे श्याम आएंगे. તો એ કે નાનપણથી 11 વર્ષે લગ્ન થયા, 13મા વર્ષે આણું કરાયું, 21 વર્ષે ભગવાને 4 દીકરા આપ્યા, રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. અને મેં નામે એવા પાડ્યા છે, 4 છોકરાના નામ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. મેં તમને ખબર હતી 4 થવાના છે? નાનપણથી હું આવી જ છું. મને કે એને ખબર હતી ને બેન. પછી હવે સાંભળવા જેવું છે. હવે ઓલા રંગારા એટલે શું? ચોમાસામાં રંગારાનું કામ ન ચાલે, સુકાય નહીં ને. એટલે 8 મહિનાની થોડી થોડી મૂડી ભેગી કરી હોય એ 4 મહિનામાં ખલાસ થઈ જાય. એ પાછા રોટલા ને એવું છે. અને પેલાના જમાનામાં એવું હતું કે રાજા તરફથી રંગારાને મળે. પછી આવી રીતે આપણા જેવાય દિવાળી આવે તો કે મારા 4 છોકરાના કપડા તો શેઠિયાવત દેતા હતા, પણ ખાવા પીવાનું તો બેન આપણે કરવું પડે ને. તો ત્યારની હું એ કે એક આનો ભેગો કરતી હતી. પેલા આનો હતો, તમે બધા જોયો છે આનો? 2 આના, 4 આના, 8 આના, ડબુડી, કાણા વાળો પૈસો. 91 વર્ષે મારા દીકરાને મેં કીધું કે મારે તમારા કોઈના પૈસે અયોધ્યા જવું નથી, મારે મારા પૈસે જવું. ભેગા થઈ ગયા ને તો 91 વર્ષ સુધી એટલે જીવતી રાખી કે એની ઝૂંપડીએ મને બોલાવી હતી ને એટલે. તો અત્યારે હું આ તારી બાજુમાં બેઠી છું. 91 વર્ષ સુધી કોઈ પાસે આમ હાથ નથી કર્યો, હજી રંગારાનું કામ કરું છે. મેં તો બા હવે તો બધું બંધ થઈ ગયું. એ કે અમારા ગામડામાં જે ઠગુક થોડું ચાલે. તો અયોધ્યા જવા માટે થઈને એને એક નવો પૈસો, એક આનો ભેગો કર્યો અને રામજી એનો મનોરથ પૂરો કર્યો. મેં કીધું અહીંયા ઉતરશો પછી? એ કે તું અહીંયા મળી ગયા એમ ત્યાંય મેળ પડી જશે. જો દ્રઢ વિશ્વાસ. આપણે તો અહીંયા આવ્યા તોય ચિંતા થાય, ભીનું હશે તો આપણે કેવું લેવા દોયડા પ્લાસ્ટિક. 4 દુકાને. મારો કહેવાનો આશય એ છે કે એમને એવો દ્રઢ વિશ્વાસ કે મારા રામ મને બોલાવશે જ, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. હવે અમે ગયા ને એ ગયા તો ત્યાં એને ભાઈ આવ્યા હતા. હવે પરાકાષ્ઠા જુઓ, ત્યાં લાઈન લાગે, આટલો નાનો ટેન્ટ અને એટલી સિક્યોરિટી. એમાં આપણા રામજી બિરાજે, આટલું નાનું સ્વરૂપ. એટલે આમ બધા લાઈનમાં, એટલે ઓલા બાય લાઈનમાં. હવે ત્યારે આ ડ્રેસ તો હમણાં પહેરું છે, પેલા અમને ખબર છે હું સાડી જ, કોઈ દી ડ્રેસ બેસ એવું અમારામાં આવે જ નહીં. એટલે સાડી પહેરીને ઊભી હતી. હવે બોલવાનો અવાજ તો આવો જ. મારા ઘરવાળાને ખાનગી વાત કરવી તોય ન કરી શકે, મારો તો અવાજ જ પાડી. તો હું વાત કોઈક બીજી કરતી હતી અને એ બા મારી આગળ હતા. એટલે પાછળ વળી કે જો આવી ગઈ તારી આગળ આવી ગઈ. મેં કીધું હા. હવે પરાકાષ્ઠા સાંભળો. હવે 12 વાગે ત્યાં દર્શન બંધ થઈ જાય એવી સિક્યોરિટી. પછી પાછા સાંજે ખુલે. મને કે અહીંયા આવતી રહે, બંધ થઈ જશે તાર વારો નહીં આવે. સિક્યોરિટી વાળાએ જોયું એના હાથમાં લાકડી છે અને ઠગુક ચાલે છે. એનો જે મોટો હેડ હતો એ આવીને કે બા તમે હાલો દર્શન કરી લ્યો. આ પેલા ક્યાંય નહોતા આવતા, કારણ કે ધંધો અમારે એવો હતો.
હું ને મારા 2 છોકરાઓ બધે જાય. પૈસા જોઈએ ને મારવાલા. ઓલા બાએ જે કર્યું, જુઓ, માણસ આટલાનો ગણ ભૂલતો નથી. હવે બધાયને 2 આંખની શરમ નથી. ઓલા બા કે, ભાઈ તારું હિન્દુ બોલના મને નથી આવડતો. મેં કીધું તમે ગુજરાતીમાં બોલો. એણે એવું કીધું કે આ દીકરીનો હાથ પકડીને અંદર જવું પડશે, એટલે તું મારી દીકરીને ભેગી લઈ લેજો. હું એની કાંઈ હગી નહોતી. હવે જો પાછળ ઊભી હોત તો 12 વાગ્યા પછી મારો વારો ન આવત. ફક્ત મારી બાજુમાં બેઠા, એને એકવાર વોશરૂમ લઈ ગઈ અને છેક હાથ પકડીને અમને પેલો લઈ ગયો. મારો કહેવાનો આશય એ છે કે મનોરથ કરો છો તો આઈનો હોય કે અયોધ્યાનો હોય, ઠાકોરજી પૂરો કર્યા વિના રહેતા નથી. જો એક નાની વાત, અત્યારે જોગી લીલા જેની વાત મેં કરી હતી, આ દાદાના પપ્પા અમાસને 14 જોગી લીલામાં મહાદેવ બનતા હતા ને મહાદેવજી બનતા હતા. જીવા ત્યાં સુધી ખાસરા ને મલાવ. હજી એમના ફૈબા ને ઓલા વસ્ત્ર સેવા પધરાવી હતી. જો કળયુગમાં પણ આમના ફૈબા એટલે તો હમણાંની જ વાત છે, અલૌકિક. હવે એ છે ને ઠાકોરજીને ધૈર્યા વિના કાંઈ લે નહીં. આમના ફૈબા બધાને એવું થાય ઈલાબેન ગપ્પા મારે છે. મારે વાલા કોક પાસેથી સાંભળેલું હોય ને એ જ કહેતી હો, મને કાંઈ વાર્તા બનાવતા નથી આવતી. તો એ ફૈબા ઠાકોરજીને ધૈર્યા વિનાનું હોય. હવે છેલ્લે પલંગમાં જ હોઈ રહી, કાંઈ કરી શકે નહીં. એ કે ધૈર્યા વિના લઉં નહીં તો ગુરુદેવે એવી કૃપા કરી વસ્ત્ર સેવા પધરાવી દીધી. એ કે તારે જે લે ને મોઢામાં નાખ, એ તારે વસ્ત્ર ધરીને લેવાનું. તો જીવા અને અંત સમય આવ્યો ત્યારે વસ્ત્રને ધરાવીને જળ લઈને લીલામાં પહોંચી ગયા. બસ. તો આ બધી વાતો કરતા હોય તો પુષ્ટિ માર્ગ તો આજે પણ એવો જ છે. 84, 252 હતા નહીં, અત્યારે પણ છે. એટલે આ પુષ્ટિ માર્ગ ટકી રહ્યો છે. હવે વાત કરું ઢાઢી ને ઢાઢણની. પેલાના જમાનામાં ચારણો આવતા, એ આપણી આખા વંશની વંશાવલી બોલે. તમારા આવતા ગામડામાં? અમારા આવતા. આખી આપણી વંશાવલી એનામાં હોય. હા. આરાધ્ય આકાશ, આકાશ રેખવ, રેખવ જગજીવન, જગજીવન વચરાજ, વચરાજ દેસાઈ, દશા, દશા એટલે દેસાઈ. 7 પેઢીનું આપણને સંભળાવે અને બધાયનું વર્ણન કરે કે આ આરાધ્ય ભણે છે, આકાશ આ કરે છે અને આમને પ્રેસ. પછી જગજીવન વચરાજ દેસાઈ એમ કે આ પિક્ચરમાં પૈસા રોકતા. પછી આ દશા હતા તો એને એમ કે જમીન હતી. બધાનું બોલે. તો આ ઢાઢી ને ઢાઢણ આવે એ સારા, તમારા ઘરે દીકરો આવે કે તમારા ઘરે સારું હોય તો એ હક કરવા આવે. તો ગોકુળમાં ઢાઢી ને ઢાઢણ આવ્યા. કેમ આવ્યા? અત્યારે ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ. તો 2 વર્ષ પહેલા કોના ઘરે ગયા હતા? રાધાજીને ત્યાં. રાધાજી 2 વર્ષ મોટા, તો ત્યાં એટલું બધું લઈ આવ્યા હતા. ત્યારે એને વૃષભાનજીને કહ્યું તું, તમારા ઘરેથી ને આ માગીને જાય છીએ, હવે નંદ બાવાને ત્યાં કાંઈ આવશે તો જાશું, બાકી જિંદગીમાં કોઈ પાસે હવે માગશું નહીં. કેટલો વિશ્વાસ કે નંદ યશોદાજીને ત્યાં ચોક્કસ અહીંયા લાલી આવી છે તો લાલો આવશે. હવે સમાચાર મળ્યા, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી.
हाथी दिए घोड़ा दिए और दिए पालखी, हाथी दिए घोड़ा दिए और दिए पालखी, नंद के आनंद भयो जय कन्हैया लाल की, बरसाने से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले, युवानो को लाडू पेड़ा बुड्ढन को लापसी, युवानो को लाडू पेड़ा लापसी, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, राधा जी को सैया आयो जय कन्हैया लाल की, राधा जी को सैया आयो जय कन्हैया लाल की, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल। હવે નંદ બાવાને ત્યાં આવતા હતા તો રસ્તામાં ઘરેથી નીકળ્યા એટલે ઢાઢણે કીધું, એ અહીંયા બેહો મારી પાસે, હું સમજાવું ને એવું કરવાનું છે, ત્યાં જઈને દરેક જગ્યાએ માગવાનું હોય ને, નંદ બાવાને ત્યાં માગવાનું નથી. એટલે ઢાઢી બેઠા, નંદ બાવાને ત્યાં માગવાનું જ ના, આપે તો લેવાનું જ ના, ઉછાળે તો લેવાનું જ ના, નક્કી ને નહીં માગો ને. આજે આટલા વર્ષો પછી આટલી જયફ ઉંમરે આપણા નંદ બાવા, આપણા ગામના મુખી, આપણું ध्यान રાખવા વાળા, આવી 9 લાખોના ગાયોના ગોવાળ, આવા આપણા યશોદા મૈયા બધું કરે પોતે ને યશ આપણને આપે એવા નંદ બાવા યશોદાજીને ત્યાં આજે લાલાનું પ્રાગટ્ય થયું છે તો આપણે એના યશ ગાવા જવાનું છે, આપણે એની વાતો કરવા જવાનું છે, નંદ બાવાને હરખ કરાવવાનો છે, આપણે લાલાને ઓવારણા લેવાના છે, આપણે એની ન્યોછાવર કરવાની છે, આપણે એમના તરફ મંદ મંદ મુસ્કાઈને જોવાનું છે. ઢાઢી સમજાણું, બધુંય સમજાણું. તો હવે હાલો નંદ બાવાને ત્યાં આવ્યા. હવે એક મિનિટ રીખો. હવે ઢાઢીને ઢાઢણ આવ્યા તો નંદ બાવાને ત્યાં 1 વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો. કેટલો? આવ્યા તો એ કીચ મચી થી ને બધી ગોપીઓ નાચતી હતી ને ગાતી હતી ને, લાલી રાતી પહેરી ચોરી પહેરી, કો કાકી નાર ને કો કાકો નોર ને, કયા ઘરમાં નંદ ઉત્સવ છે ખબર પડતી નહોતી. દરેક ઘરમાં બંધનવા, દરેક ઘરમાં તોરણ, દરેક ઘરમાં ગુલાબ જળ છટકેલા, દરેક ઘરમાં આનંદ. બહાર જુઓ તો નંદ ઘેર આનંદ ભયો. બધાને પૂછીને નંદ બાવાને ડેલીએ ગયા, ઢાઢીને ઢાઢણને જોયા. નંદ બાવાને યશોદાજી રાજી થઈ ગઈ. આટલા વર્ષથી તમે રાહ જોતા હતા પણ અમારા ઘરે આવતા નહોતા. આજે અમને આટલા 80 વર્ષ થયા પણ તમે રાહ જોતા હતા કે ક્યારે લાલો આવે અને ક્યારે તમારે આવવાનું થાય. આજે તમારા બધાના મનોરથથી પ્રભુએ મને લાલો આપ્યો. ઠાકોરજી મનમાં હશે કયો પ્રભુ તમારો? પણ પ્રભુએ પોતાની પ્રભુતા વ્રજમાં છુપાવી હતી. તો ઢાઢણ ને ઢાઢી આવ્યા, વંશાવલી ગાવા માંડ્યા ને, ઓ ઢાઢી તેરે દ્વાર આવ્યો ને. હું તો ક્યારની રાહ જોતી હતી ને. ત્યાં ઢાઢી બોલે કે આજે અમારો મનોરથ પૂરો થયો ને, તારા લાલાના દર્શન કરવા દે ને, અમે ન્યોછાવર કરીએ ને. નંદ બાવા કે જે માગો તે આપો. ઢાઢી ઢાઢણ કે બધે માગવા જઈએ છીએ, અહીંયા આપવા આવ્યા છે. અહીંયા શું આપવા આવ્યા છે. ઠાકોરજી પલનામાં પોઢેલા પોઢેલા એવા હશે કે આ ઢાઢી ઢાઢણ 80 વર્ષથી
આ ઘરે લેવા આવવાની નહીં પણ આપવા આવવાની રાહ જોતા હતા. નંદ બાવા કે ના, અમારે તમારું ન લેવાય. નંદ બાવા ને યશોદાજી સાવ ભોળા. એ કે પણ અમે એવું આપશું ને કે તમારે લેવું જ પડે, તમારે ના પડાય જ નહીં. યશોદાજીએ ખૂણામાં બોલાવીને કીધું, મેર આ શું આપશે? એ કે આપણે હવાયું કરીને પાછું આપી દેશું, ચિંતા ન કરતા, ચિંતા ન કરતા. મેરાણી જરાય ચિંતા ન, આપણે જે આપશે ને હવાયું કરીને પાછું આપી દેશે. ઢાઢી ઢાઢણ કે અમારે પાછું લેવાની મનાય છે, અમારે બંધી છે. અમે જે આપશું એ તમને નહીં આપે, લાલાને આપશું. ત્યારે યશોદાજી ભોળા, ઈ કે બતાવ તો ખરી. લાજ કાઢી હતી ને ઊંચી કરીને અહીંથી આશીર્વાદ આપશું જે તમે પાછા નહીં, પણ અમે એવા આશીર્વાદ આપીએ કે અહીંથી ગયા પછી અમારી પાસે બીજાને આશીર્વાદ દેવાની ત્રેવડ રે નહીં. નંદ બાવન યશોદાજી રાજી રાજી થઈ ગયા અને પાછું ચાલુ થઈ ગયું, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ. હવે પરાકાષ્ઠા આવી. યશોદાજી ખેલાવતા હતા અને લાલાને લેવા ગયા. તો ઓલો 9 લખો હાર હતો ને, તમે જોજો આપણે નાના છોકરા હોય ને કોઈક વાર આપણો ચેન ખેંચી લે. આમ તમારે થાય કોઈ વાર, મારે બહુ એવું થતું. મારા નાનકો આકાશ બહુ જબરો હતો, કેટલી વાર મારા ચેન તોડી નાખ્યા છે એણે. એટલે એણે એ ચેન એવો ખેંચ્યો કે ઓલો 9 લખો હાર હતો ને એ તૂટી ગયો. તો હાથમાં કોના આવ્યા? ઠાકોરજીના. યશોદાજી કે આજે ઢાઢીને ઢાઢણ 80 વર્ષથી રાહ જોતા હતા અને આજે આશીર્વાદ દેવા આવ્યા છે. તો આશીર્વાદ એવા આપ્યા છે કે હવે મારે એને મારો 9 લખો હાર દેવો છે. એમ કરીને હાર ઉછાળ્યો. એટલે ઢાઢણે આમ કહ્યું, એ નહીં નહીં ઓ નહીં ઢાઢી નહીં. તોય ઢાઢીએ લઈ લીધું. ઢાઢણ કે છે તો જાતો પર જઈને ગયા ને. આટલું સમજાયું, આટલી નામ પાડી કે હવે અહીંથી કાંઈ ન લેવાય. આપણને આ લાલો મળી ગયો, એના દર્શન મળી ગયા, આપણે એને ઓવારણા લીધા, આપણે એની ન્યોછાવર કરી અને ચરણ ઉછાળી ઉછાળીને મુખથી મારો વાલો લાલો કેવો હસતો હતો અને આવકારતો હતો, અને તમે તોય લીધું. ઢાઢણ બરાબર ખીજાય. ઢાઢી કે હાલ બહાર જઈને કહીશ. ઈ કે ના મૂકો. ઈ કે નહીં મૂકો. મૂકો, હાર મૂકી દો. નહીં મૂકું. ઢાઢણ કે બહાર આવો. આપણે ઘરમાં આવું જ કરતા હોય છે. જેવા બહાર નીકળવા ગયા ને સેજ ભીડ ઓછી થઈ ત્યારે ઢાઢણે કીધું, ઢાઢી જોઈએ તો મારો પ્રાણ લઈ લ્યો, પણ આ ન્યોછાવર ના લ્યો. આજે લાલો આવો આપણને આપ્યો છે અને તોય તમે 9 લખો હાર લીધો. ઢાઢીએ જવાબ આપ્યો, બધાય સાંભળો. ઢાઢી કે ઢાઢણ તે જોયું તું? એ 9 લખો હાર ઠાકોરજીએ લાલાએ તોડ્યો હતો. એ કે જોયું તું. પછી માએ કેવી રીતે હાર આપ્યો ખબર તો નહીં. કે ના, એ કે લાલા ઉપરથી વારીને કે નજર ન લાગે શ્યામ સુંદર ને. બરાબર. તો ઠાકોરજીની નજર ઉતારી. તો તમે જો નજર ઉતારેલું હોય ને, આપણે 4 રસ્તા ફેંકી આવે અને ત્યાંથી આપણે પાછળ વાળી ન જોઈએ. શું કામ? ત્યાંથી ઓલા બલ્લા પાછી આવે. તો એ કે ઠાકોરજીની નજર ઉતારી અને માં બોલ્યા કે મારો લાલો ક્યારેય માંદો ન પડે, સાજો નરવો રે. હે વિધાતા, તે કેટલી કૃપા કરી કે આજે મારા ઘરે આટલી જય ફુમરે મને કાનોડો આપ્યો. એનું કારણ મારા ગોકુળવાસીઓ, મારી ગોપીઓ, મારા ગોપ, મારા વ્રજવાસીઓ, મારી વનરાય, મારા પશુઓ, મારી પક્ષીઓ, મારા બધાય મારા
અને મારી ઢાઢીને ઢાઢણ હવે લેવા આવશે, કારણ 80 વર્ષથી અમારા આંગણે બધે જાય પણ અમારા ઘરે ક્યારેય ઢાઢીને ઢાઢણ આવ્યા નથી, અને આજે આવ્યા. તો કે પણ લીધું શું કામ? ત્યારે ઢાઢી એ જે જવાબ આપ્યો એ કે સાંભળ ઢાઢણ, મેં આ 9 લખો હારની રીતે નથી લીધો, મેં કિંમતની લીધે નથી લીધો. યશોદાજી આ 9 લખો હાર ઠાકોરજીથી વાયરો કે મારા લાલાને કોઈની નજર ન લાગે, મેં હાર લઈને હૈયે લગાડ્યો કે ઠાકોરજીને કોઈ અલાબલા ન આવે, આ હાર મારી પાસે રહે તો દુનિયાની દરેક નજર મને લાગે, દુનિયાની દરેક બલા મને લાગે, દરેક અલા મને લાગે, મારા યશોદાજીના લાલાને ક્યારેય કાંઈ થાય નહીં. મને ઢાઢણની આંખમાંથી આંસુ જવા માંડ્યા. ઢાઢી, મેં તો એવું માન્યું હતું કે તમે તો પૈસા માટે આ કર્યું, તમે હીરા મોતીને માણેક માટે કર્યું, પણ તમે તો લાલાના કાનુડાના સુખ માટે કર્યું. ઢાઢણ, હાલ હવે ઘરે જઈએ. ત્યારે નંદ બાવાને યશોદાજીએ બોલાવ્યા. કાંઈ ઓછું પડ્યું હોય તો કહેજો, અમારાથી તમને દેવામાં કાંઈ નાનપ થઈ ગઈ હોય તો કહેજો. ઢાઢણે કીધું કે બધાને તો તમે એક જન્મનું આપ્યું નંદ બાવા, આ લાલો આવ્યો ને તમે અમને જન્મ જન્મનું આપીને તમારા ઋણી બનાવી દીધા. એવી ઢાઢી લીલા અત્યારે નિધિના મંદિરો હોય ત્યાં થાય. અમારે રાજકોટમાં તો 50-60 વર્ષ પહેલા અમે લોકો જે ડેલામાં રહેતા હતા એમાં વર્ષમાં 2 વાર આવે ઢાઢી લીલા કરવા વાળા, રાસ લીલા કરવા વાળા. તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુનું પ્રાગટ્ય અને નંદ ઉત્સવ થયો, 1 વર્ષ ચાલ્યો. આપણે તો આપણા ઘરે દીકરો આવે તો જ્યારે સવારે આવ્યો હોય તો 2-3 કલાક એ માહોલ હોય, રાજી હોઈએ ને, કોઈને 100 રૂપિયા આપીએ ને, પેડા લઈ આવીએ ને, ચાંદલો કરીએ ને, નજર ઉતારીએ, સાંજ સુધી તો બધું પૂરું થઈ જાય. પણ ઠાકોરજી ગોકુળમાં પધાર્યા તો આખું વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો. જો વાંદરા આવી ગયા, પ્રતીતિ કરાવી દીધી કે આપણે ગોકુળમાં જ છીએ. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આવડે છે, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, ઘેર ઘેર થી ગોપીઓ આવે, હારે ઘેર ઘેર થી ગોપીઓ આવે, અમતા સાજ સજાવે, અમથી ના ગુણ ગાયે રે, વલમજી ના ગુણ ગાયે ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હરે નંદરાય તણા દરબારે, અરે ત્યાં તો ભીડ ભરાણી ભારે, રે ભુવન ગાજે જયકાર રે ગોકુળમાં, અરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હાલો નાચે કૂદે ગોવાલ, હરે એના હૈયે અરે એના હૈયે હરખ ઉચાર, વાને નંદ લાલા રે,
રખવાને નંદલાલા ગોકુળમાં હરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં નંદ યશોદા લાલ કી જય હરે પારણ્ય વિશ્વ વિહંગ રણીશ્વ વિહારી હારે અજની નારી બલિહારી કુળમાં ગોવિંદ જાય બલિહારી રે ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં અરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. જુઓ જ્યાં જઈએ ત્યાં આપણે વ્રજને ભેગું લઈને જ જઈએ છીએ. આજે આપણને એવું લાગે છે કે આપણને શરમ આવે, બધા જુએ. આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં એટલો બધો આનંદ છે કે આપણે જો અહીંયા આવ્યા તો આપણને ખબર પડે જ કોણ જુએ એની યાર આપણે મતલબ નથી. વરસાદે બંધ રહી ગયો ને સાક્ષાત પ્રભુ છે ને છે જ એની પ્રતીતિ કરાવી. તો આવું ગોકુળ, આવું વૃંદાવન, આવું બરસાના. હવે એક નાની વાત કરીએ પછી 7 વાગે પૂરું કરી દઈએ કારણ કે અંધારું થશે. હે એક મિનિટ રૂમા ઝુમા પારણી હાલે યમુના લાલે પારણીએ ઝૂલે રૂમા ઝુમા પારણી હાલે યશોદાના લાલો પારણીએ ઝૂલે રૂમા ઝુમા પારણી હાલે આવતા રે પારણીએ ઝૂલે સોના રૂપાનું પારણિયું ગડાવ્યું સોના રૂપાનું પારણિયું ગડાવ્યું રૂપાની દોરીએ પારણિયું હાલે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે રસવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે રૂમા ઝુમા પારણીયું હાલે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે રસવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે ગુલાબને મોગરાનો પારણિયું શણગાર્યું ગુલાબને પારણીયું શણગાર્યું મોગરાની દોરીએ પારણિયું હાલે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે વૈષ્ણવોના શ્રીજી પારણીએ ઝૂલે માથેનું ઘટને કાનોમાં કુંડળ હાથે મુગટ ને કાનમાં કુંડલ હળપચે હિરલો વાલાને શોભે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે રેશમની ગાદીને રેશમના તકિયા રેશમની ગાદીને રેશમના તકિયા રેશમની દોરી રે ભાલો રે ઝૂલે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે ઝુમા પારણીએ હાલે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે ગીલાબેનની સખિયા બેગી મળી રે ગીલાબેનની સખિયા બેગી મળી રે લાલાના ગુણના ગાય ગાય વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે એ વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે વૈષ્ણવોના પારણીએ ઝૂલે વૈષ્ણવોના પારણીએ વાહ ભાઈ વાહ નંદ યશોદા સખી સબ કેવો આનંદ ચલો
પારણીએ ઝૂલે. ઘરમાં પારણિયું હોય તો વાહ વાહ, ના હોય તો આપણે આમ ઝુલાવીએ. પણ ઠાકોરજીને પારણીએ ઝુલાવીએ ને ઝુલાવીએ. એક વૈષ્ણવના લગ્ન થયે 23 વર્ષ થયા. કેટલા? 23. હવે બધા એને કે ઓલું આમ કરાવ, આ ડોક્ટરને બતાવો, આમ કરાવ. પછી એના વરને એવું હતું કે કાલ સવારે સારા દિવસો હોય અને ઠાકોરજી પુષ્ટ કરાવીએ તો કરે કોણ? એમાં ને એમાં છેલ્લા 3-4 વર્ષથી બે વચ્ચે વડછડ થાય. હવે આ સત્સંગ સાંભળે તો 2 જણા મારા ઘરે આવ્યા. એ કે ઈલા આંટી, હવે તમે કહો, ઠાકોરજી ઘરે આવે અને માનો કે આને સારા દિવસો હોય તો પ્રભુનું શું? મેં તમારે એક દીકરો હોય ને બીજી દીકરી આવે તો શું? ઠાકોરજીની વ્યવસ્થા કરી જ લે. ઓલા બેન મને કે અંદર આવો. આ સાચી વાત. અમારા બેડરૂમમાં ગયા. મને કે હું અહીંયા હાથ રાખીને કહું છું, હવે મારે કાંઈ જોઈતું નથી. મારો લાલો મારા ઠાકોરજી. આજે મને 49 વર્ષ થયા. હવે મારે તો જવામાં આવ્યું. મને ખબર જ નથી આવવાનું. પણ આ કેવું છે કે આ લોકો જરા એ રીતના કે દીકરો તો જોઈએ જ ને, દીકરો તો જોઈએ જ ને. એટલે કે મારે જોઈતું જ નથી અને ભગવાન મને ન આપે એવી હું તમારા દ્વારા પ્રાર્થના કરું છું કે જો એ પાછું આવે તો હું 2 ભાગમાં વેચાઈ જાઉં. મારે 2 ભાગમાં વેચાવું નથી. પછી બહાર આવ્યા એટલે મને કે શું કહેતી હતી? મેં તું એમ કહેતી હતી કે એને 49 વર્ષ થયા, તમને 54 થયા. હવે તમે નિવૃત્ત થવાના 60 વર્ષે, તો તમે ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો અને માનો કે કાંઈ હોય તો મારા ઘરે વરસ પધરાવી જાજો. મેં કીધું હા, તમે આ રસ્તો સારો કર્યો, બહુ સારો કર્યો. બોલ તું તૈયાર છો ને ઈલા આંટી? મેં કીધું એટલે એ કે હા હા. મારી સામે આંખ મારીને ઓલી કે મારે ક્યાં જોઈ અને મારું જ સાંભળવાના. ઠાકોરજી પધરાવ્યા અને 2 જણા શરૂઆતમાં એના વરને એવું થતું હતું, હવે તારો ટાઈમ આમાં જાય છે, હવે તું મારી ભેગી નથી આવતી, સવારના તું મારી યાર 12 ઇંચ કે પર પૈસા હતા, ચા પીવા નથી બેસતી, હવે ગાડી નવી લાવ્યા તોય તો લોંગ ડ્રાઈવમાં નથી આવતી. 6 મહિના એ બેન ઉપર એટલી કચકચ કરી, એટલી કચકચ કરી. અને એક દિવસ શું કે ઈલા આંટીને ત્યાં પધરાવી દે ને, કે નથી જોઈતા ઠાકોરે. હવે પરાકાષ્ઠા ખબર પડી કે પ્રેગ્નન્ટ છે. લગ્નના 23 વર્ષ પછી પ્રભુએ કૃપા કરી. ઓલો ભાઈ મારા ઘરે આવીને એવો હરખનો રોવે, એવો હરખનો રોવે. ઈલા આંટી, મને તમારા ઉપર ગુસ્સો આવતો હતો ને એટલો દુનિયામાં કોઈના ઉપર નહોતો આવતો. મારું ચાલત ને તમને 2-4 આવડી બધી ચોપડાવત કે તમે સત્સંગ કરીને બધાને કેમ આવું કરો છો? ઠાકોરજી પુષ્કર. મેં તો વલ્લભ કરે છે. વલ્લભનું સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય, દરેક ઘર મંદિર બને. આમાં મને કાંઈ નથી, મારો કોઈ આમાં ફાળો નથી. અને પ્રભુએ એમના ઉપર એવી કૃપા કરી કે ઓલો ભાઈ હવે તો સેવામાં હારોહાર જાય છે. એટલે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. એટલે આજે પણ આવું બને છે. આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. અને આપણું વ્રજ કેવું, એની એક નાની વાત, કબીરના દુહા બધાએ સાંભળ્યા છે, કબીરની વાતો બધાએ સાંભળી છે. આ દુહો આપણે ભણવામાં આવતો અને અત્યારે આમાં બધા મોઢે હોય. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. કબીરજી બરાબર. હવે એ કબીર
કબીરજી રોજ વ્રજની વાતો સાંભળે, યમુનાજીની વાતો સાંભળે, પુલીન ને વૃક્ષો ને સુગંધ ને નિતંબ ને તટ ને યમુનાજીની લહેરો ને યમુનાજીના તરંગ ને ગિરિરાજ બાવા ને એના ચરણારવિંદ, એનો દૂધનો અભિષેક, એમના શ્રૃંગાર, એમની દ્વાદશ કુંજ, એમનું ઉપર મંદિર, વલ્લભના બેઠકજી, એ વ્રજની રજ, એ સરોવર, એ વન, એ ઉપવન, એ પોખર, આ બધું રોજ કબીરજી સાંભળે. એટલે રોજ સમાચાર મોકલે. કોને? સુરદાસજી. કારણ કે સુરદાસજીના કીર્તન જેને સમજાય એને સમજાય, ના સમજાય એટલા 10 જણને પૂછે તોય ના સમજાય. તો કબીરજી એવા દુહા લખે અને સુરદાસજી એવા કીર્તન. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં આપણા સુરદાસજી જેવા કીર્તન કાનુડાના કોઈએ નથી ગાયા. એનું કારણ છે, લાખ પોતે લખ્યા હતા, પણ 25 તો પ્રભુએ પોતે લખ્યા હતા. જે લીલા બીજા બધા નહોતા જાણતા અને પોતે કરી હતી, એ બધી લીલા 25,000 કીર્તનમાં લખી. અને સુરશ્યામ, પેલા કોનું નામ? સુરદાસ. પેલા પોતાનો ભક્ત, પછી ભગવાન. આ પુષ્ટિ. અને જ્યાં ભગવાન પેલા આવે અને પછી ભક્ત આવે, એ મર્યાદા. હવે કબીરજી રોજ જે કોઈ આવે અને એમ કે અમે વ્રજમાં જઈએ છીએ, એટલે સુરદાસજીને લખીને મોકલે કે અમારા ઉપર કૃપા કરો, તમારું આખું વ્રજ તમારા કીર્તન દ્વારા લઈ અને અમારે ત્યાં પધારો, તો અમારે આ બધાની અંદર વ્રજનો અહેસાસ થઈ જાય. એટલે સુરદાસજી લખે, મને સમય મળશે ત્યારે ચોક્કસ આવી. વળી પાછું કોક વ્રજમાં આવે એટલે વળી કબીરજી લખે, સુરદાસજી ઘણા સમાચાર મોકલા. હવે તમારો વિરહ, તમારા વ્રજનો વિરહ, તમારા ગિરિરાજ બાવા, તમારા યમુનાજી, તમારી ગોપીઓ, તમારી કુંજ, તમારી નિકુંજ, હવે એકવાર પધારો અને અમારા ઉપર કૃપા કરો. તો એનો જવાબ સુરદાસજીએ લખ્યો કે વારંવાર લખો છો કે તમે આવો, તમને વ્રજ ગમે છે, વ્રજવાસી ગમે છે, વિરજા ગમે છે, વનમાળી ગમે છે, વન ગમે છે, વલ્લભ ગમે છે, વિઠ્ઠલ ગમે છે, તો તમે જ આવો ને. કબીરજી સમજી ગયા કે સુરદાસી તો વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય આવશે. અષ્ટ સખાઓ વ્રજ છોડીને ક્યાંય ગયા છે મારા વાલા? એટલે કબીરજીએ કેવડાવ્યું કે હું આ દિવસે આવું છું. સુરદાસજી કે આછો, ભલે ભલે. હવે સુરદાસજી કીર્તનમાં રત હતા. શ્રીજી બાવા સામે બિરાજતા હતા. શ્રીજી બાવાના શૃંગારના સુંદર વર્ણન સુરદાસજી પોતાના કીર્તન દ્વારા જેવી લીલાના દર્શન કરતા હતા એવું જ વર્ણન કરીને કીર્તનની અંદર તલ્લીને બન્યા હતા. અને જેવો ટેરો આવ્યો ત્યારે સમાચાર દેવાવાળાએ આવીને કહ્યું, સુરદાસજી, આ પર્વત પરથી નીચે ઉતરો તો યમુનાજી ઉપર ગૌઘાટ પર જજો. સુરદાસજીને શરણે ક્યાં લીધા હતા? ગૌઘાટમાં. વલ્લભે સુરદાસજીને કહ્યું કે સ્નાન કરી લે. સ્નાન કરી લીધું અને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી. પછી કે કછું ગા. તો સુરદાસજી ગાયું, હો પતિતન કો ટીકો. વલ્લભ કે सूर हो के काहे को गिग्याते. सूर એટલે સિંહ. સિંહ થઈને આવું બોલે છે. સિંહ જેવું બોલ. અને જે આપણે અત્યારે વ્રજભયો મહર કે પૂત ગાઈએ છીએ ને, આ કીર્તન જન્માષ્ટમી ને નવમના આવે ને આવે છે. આપણે બધાય ગાય છે.
એ કોણે ગાયું? સુરદાસજીએ. આપણને ટાઈમ મળશે ને 2-3 કલાકનો, ત્યારે આખા કીર્તનનો ભાવ આપણે કરીશું. બહુ જ સરસ છે. આખી વ્રજની લીલા ને ગોપીઓને, ઠાકોરજી ને, નંદ બાવા ને, યશોદાજી ને, અંદર શું ચાલી રહ્યું છે ને બહાર શું ચાલી રહ્યું છે ને એ બધું વર્ણન. સુરદાસજીએ જેવી લીલા જોઈ એવા દર્શન કર્યા. હવે એ ગૌઘાટ પર કોણ આવ્યું? કબીરજી. એટલે સુરદાસજીએ કેવડાવ્યું કે હું સાંજે મળીશ, કારણ કે સાંજ સુધી કીર્તન શ્રીજી બાવાના છોડીને સુરદાસજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જાય નહીં. હવે શેન થઈ ગયા, શ્રીજી બાવાના અનુસર થયા. સુરદાસજી નીચે ઉતર્યા, ગૌઘાટ પર ગયા. તો કબીરજી તો રાહ જોતા હતા કે ક્યારે સુરદાસજી આવે, ક્યારે મળું, ક્યારે ભેટું એમને. કારણ એમના તો એક રૂવાની અંદર કીર્તન ને શ્રીજી બાવા ને એનું સ્વરૂપ ને એની લીલા ને એનું રૂપ ને એનું ધામ ને આહા. એ સુરદાસજીને જોયા તો દોડીને એવા ભેટી પડ્યા. સુરદાસજી કે આવો, આ વૃક્ષની નીચે આપણે બે બેસીએ. સુરદાસજી વૃક્ષની નીચે બેઠા, કબીરજીને બેસાય. કબીરજી કે કછું સુનાવો. સુરદાસજી કે તમે અમારા મહેમાન છો, પેલા મહેમાન ગાય પછી હું ગાઉં. કબીરજી કે અમે તો ક્યાં ગાના છે, આપ ગાઓ. તો કે ના, તમે જે દુહા ગાઓ છો એ અમને ના આવડે. અને સુરદાસજી કે મારા ઠાકોરજીની સન્મુખ સિવાય મારે કાંઈ ગાવું નથી. હવે પરાકાષ્ઠા, બહુ આગ્રહ કર્યો. એટલે કબીરજીએ ગાયું. તો જેમાં અહીંયા બધા વૃક્ષો છે ને, એમ ત્યાંય બધા વૃક્ષો હતા, વનરાય હતી. જેવું કબીરજીએ શરૂ કર્યું, બધા પાંદડા સુક્કા ભટ થઈ ગયા અને લીલોતરીમાંથી ને પાનખર થઈ ગઈ. કારણ કે પુષ્ટિ માર્ગ સિવાય રસાળ ગાવા વાળું કોઈ નહીં. આજે બધા એવા જ કીર્તન ગાય, જવાનો સમય આવ્યો ને મારા અંતરની યાદો શીખાડજો, મારી આટલી અરજી, વાલા તમારા ચરણમાં રાખજો, વાલા અંતર. આપણે બધા આવું કઈ કહીએ જ નહીં. આપણે રસ કી બાત હે, એ તો પ્રેમ કી બાત હે ઉધો. આપણામાં પ્રેમ સિવાય આવું બધું લુખ્ખું કાંઈ હોય જ નહીં. તો બધા પાંદડા એકદમ લીલાછમ. જો અત્યારે કેવું ચારે બાજુ કેવું સરસ લાગે છે. ખાધા પીધા વિના બેઠા રહીને હવાર સુધી ઠાકોરજીના ગુણામૃત કરીએ ને તો પાણી પીવાનું મન ન થાય. મારી વાત કરું છું, તમારી મને કાંઈ ખબર નહીં. હવે સુરદાસજીની આંખો નહોતી, છતાં એને જોયું કે પાંદડા બધા સુકાઈ ગયા છે અને હમણાં જો પવન આવશે તો સુકાયેલા પાંદડા નીચે બધા પડે અને આ ઠૂઠા થઈ જશે. વ્રજમાં કોઈ પાંદડા વિનાનું વૃક્ષ આવું ઠૂઠું મારા ઠાકોરજીને ગમે નહીં. કારણ કે મારા પ્રભુ તો ગમે વૃક્ષ ઉપર ચડી જાય. કદમ ચઢ કાન બુલાવત ગયા. સુરદાસજી કે આ ખોટું મેં કહી દીધું કબીરજીને ગાવાનું. પણ આ તો અષ્ટ સખા હતા ને, આ તો સુરદાસજી હતા ને, આ તો પ્રભુના વાલા હતા ને. સુરદાસે એવું કીર્તન ગાયું કે બધા પાંદડા પાછા લીલાછમ થઈ ગયા. પાછી વનરાય, પાછો વાયરો, પાછી સુગંધ, ચારે બાજુ વાયુ. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. કબીરદાસ સુરદાસીને બે હાથ જોડીને કે વ્રજની તોલે કોઈ ન આવે,
વ્રજ ભક્તોને અષ્ટ સખાઓને તો જે દાન કર્યું છે, જે લીલાના દર્શન કરે છે, એવી લીલા અમે ક્યાંય જોઈ નથી. તમારા કીર્તન દ્વારા તમે ગાવ છો ને જે લીલાના દર્શન કરો છો, એ લીલાના દર્શન તમારા કીર્તન દ્વારા અમે કરીએ છીએ. અને પછી કીધું, બસ સુરદાસજી, વ્રજમાં ધારણ કરવાનું આટલો વખત જ મારા રહેવાનો અધિકાર હતો. મેં વ્રજને તમારા સાનિધ્યમાં જોઈ લીધું. વ્રજમાં તમે બધા છો અને પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ આ લીલોતરીએ, આ બધા સુંદર વૃક્ષોએ, વેલીએ, વનરાએ, પાને આ બધાએ કરાવી દીધી કે જ્યાં ઠાકોરજી હોય ત્યાં ક્યારેય પાનખર હોય નહીં. અને જેવા ગયા બધાએ કીધું કે ક્યાં જઈ આવ્યા? વ્રજમાં. કબીર સાહેબ, કબીર સાહેબ, કબીર સાહેબ. ત્યારે કબીરજી એક દુહો ગાયો, કબીરા કબીરા ક્યા કહે, કબીરા કબીરા ક્યા કહે, જા વ્રજ કે માય, એક ગોપી કે પ્રેમ में हजारा कबीरा बहे जाए, एक गोपी के प्रेम में हजार ગો. આ પુષ્ટિ માર્ગ છે. આપણને મળી ગયું હોય ને એટલે કિંમત ન હોય, પણ જેને નથી મળ્યું ને એને ખબર છે કૃષ્ણ શું છે. આપણને સહજ વલ્લભે પધરાવી દીધા. જો બધા માર્ગમાં તમે ભક્તિ કરો, તમે સાધન કરો, પછી તમને ફળ મળે. વલ્લભ કે ત્યાં સુધી તમારે રાહ નહીં જોવાની, પેલા ફળ આપી દો, પછી ભક્તિ કરો. તો આપણને પેલા ઠાકોરજી પધરાવી દીધા. હવે આજે આપણે આટલા બધા છીએ કે હજારો હોય, 1500 હોય, કરોડો હોય, પણ ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો સવારમાં ઉઠતા વેત રસોડામાં જાવ તો તમને કોણ યાદ આવે? પેલા બુહારી કરીએ, પછી મંદિર વસ્ત્ર કરીએ, પછી જોઈએ કે હા દૂધ ઉકાળવાનું, પછી સીધા માખણ મિશ્રી, ગોરસ, સૂકો મેવો, લીલો મેવો, અને પાછા મનમાં વિચાર કરીએ, લાલા કાલે તો રોટલી દાળ ભાત શાક હતા, આજે હવે તાર શું આરોગો છે? જો બધા ઉઠા પેલા ઠાકોરજી હારે મેનુ નક્કી થઈ જાય, પછી ઓલા બધાને ખાલી ઔપચારિક કહેવાનું, તૃપ્તિ આજે છે ને પરવળ બટેકાનું શાક ઠાકોરજી માટે કરવાનું. એટલે આરાધ્ય કે બા તું પેલા જ હવારે પૂછી લેશ. પછી કોકવાર મારો બેટો કે મને ઠાકોરજીએ કીધું છે કે આજે બટેકાનું છાલવાળું શાક કરજો. એ ગુંડો છે ને. પણ મારો કહેવાનો આશય એ કે ઘરમાં 6 જણા હોય કે 10 જણા હોય, વાત સવારમાં શરૂઆત ક્યાંથી થાય? આ વલ્લભની કેવી કૃપા કે વ્રજ લઈને પ્રભુ પધાર્યા છે એની પ્રતીતિ કરાવે છે. તો હવે એવું તો ઘણું છે. જો ઋષિ કુમારો નીકળ્યા બધા છે ને, ખરેખર અહીંયા બધો આનંદ બધો લઈ લ્યો ની બાજુ ઋષિ કુમારો. દાદા લઈ લ્યો જલ્દી જલ્દી લઈ લ્યો. આમ એ ભગવાન આમ એમ. અચ્છા વાહ વાહ. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल. माखन खाए मेरो मदन गोपाल,
माखन खाए मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, बंसी बजाए मेरो मदन गोपाल, बंसी बजाए मेरो मदन गोपाल। छोटी छोटी सखिया मधुवन बाग, छोटी छोटी सखिया मधुबन बाग, रास रचाए मेरो मदन गोपाल, रास रचाए मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोट सो मेरो मदन गोपाल, छोट सो मेरो मदन गोपाल, छोट सो मेरो मदन। નંદ યશોદા આવ્યા ત્યારે ઓલા બછરાવાળી ગાય મળી, મોર, પછી પોપટ જોયા અને આ ઋષિ કુમારો જોયા. આજે વ્રજ ઉધો વ્રજ મોહે બિસરત નાહી. જો તમારા ઘરે પ્રભુ છે તો વ્રજ તમારે યાદ કરવું પડતું નથી. વ્રજ ની અંદર જ તમે રહો છો. તમારા ઘરમાં બગીચો હોય કે તમે ચાલીને જાતા હો, રસ્તામાં વૃક્ષો જુઓ તો મધુવન યાદ આવે, તાલવન, બૌલાવન, કોમોદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, રસલીલા, રાસલીલા, માનલીલા, હોરીલીલા, ચોરીલીલા, પ્રેમલીલા. મારા વાલા શું યાદ ના આવે? તો આજે આનંદ કર્યો. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે જેટલું ભૂતલ પર રાખ એટલો ભાવ પ્રભુમાં વધે, ક્યારેય પ્રભુનો ભાર ન લાગે. અને આ ભાવની અંદર જીવતા જીવતા અમારો હાથ પકડીને તું અમને લઈ જા. બસ એ જ વિનંતી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરભી જમના કદમ માનસિક રુદ્રકુંડ વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી ચંદ્ર છટાવીન અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधना और नहीं आकली में जासु हो निवेरो। सूर्य का कहे विविध आंदरो
बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरणना दृढ़ई न चरणना दृढ़ई न चरणना केरो लवाते આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માર. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને સાજા કરીને જય શ્રી કૃષ્ણ.